नमस्कार विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરની અંદર કોઈ પણ ગૂંચળાની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે ત્યારે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કયા સૂત્રથી આપી શકાય એ જોયેલું છે અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m = I * એ સૂત્રથી આપી શકાય છે, જ્યાં I છે એ ગૂંચળાની અંદર વહેતો વિદ્યુત પ્રવાહ છે। તો એના આધારિત આપણે નવી આજે થિયરી જોવાની છે કે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય ડાયપોલ ચાક માત્રા કઈ રીતે આપી શકાય। આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કયો કે ચુંબકીય ડાયપોલ ચાક માત્રા કયો, એ બંને વસ્તુ સરખી છે। મોમેન્ટ એટલે ચાક માત્રા, બરાબર। અહીંયા આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ, પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન। હવે ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરતો હોય ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય એ આપણે જાણીએ છીએ, અને જ્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું હોય, વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે જ। તો આપણે એ બાબતની ચર્ચા કરીએ તો એના માટે આપણે બોહરનું મોડેલ વિચારીએ, કારણ કે બોહરનું મોડેલ આપણે ઓલરેડી પરમાણુ નામના ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ કે જેની અંદર કેન્દ્રમાં છે ધન વીજભારિત ન્યુક્લિયસ છે અને એની ફરતે છે એ વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય છે, સિમ્પલ। તો આપણે અહીંયા એક વર્તુળાકાર માર્ગ લઈએ છીએ જેના પર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી રહ્યો છે, બરાબર। તમે વ્યવસ્થિત વર્તુળાકાર માર્ગ બનાવજો। હું અહીંયા ચાલો આપણે વ્યવસ્થિત એક માર્ગ ડ્રો કરી દઈએ। જેમાં ઇલેક્ટ્રોન છે એ વર્તુળ માર્ગે ફરી રહ્યો છે અને અહીંયા કેન્દ્ર પર +Ze જેટલો ધન વીજભાર છે। હવે આ ઇલેક્ટ્રોન છે એ ધારી લો કે સ્મોલ r ત્રિજ્યાના વર્તુળ માર્ગે પરિભ્રમણ કરી રહ્યો છે। અહીંયા કોઈ ઇલેક્ટ્રોન છે અને જેનું દળ છે સ્મોલ m અને વિષમ ઘડી દિશામાં ફરી રહ્યો છે। કઈ રીતે ફરી રહ્યો છે? વિષમ ઘડી દિશામાં, એટલે કે આ રીતે। હવે મેં તમને સમજાવેલું છે કે ઇલેક્ટ્રોન જ્યારે આ રીતે પરિભ્રમણ કરતો હોય વિષમ ઘડી દિશામાં ત્યારે પ્રવાહનું નિર્માણ છે ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં થાય। એટલે જો પ્રવાહની વાત કરીએ તો પ્રવાહ છે આ રીતે વહેતો હશે સમઘડી દિશામાં। સમજ આવે છે કે નથી આવતી? ઇલેક્ટ્રોન વિષમ ઘડી દિશામાં ફરે છે તો ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરે છે એનાથી વિરુદ્ધમાં પ્રવાહનું નિર્માણ થાય। આ બાબત મેં તમને ચેપ્ટર નંબર 3 માં સમજાવેલી છે, બરાબર। તો આની અંદર છે આ વર્તુળાકાર માર્ગ ઉપર I જેટલા સ્થાયી પ્રવાહનું નિર્માણ થાય છે એવું કહી શકાય, બરાબર। તો આપણી પાસે પ્રવાહ છે અને આ એક વર્તુળ પૂર્ણ થાય છે તો એનું ક્ષેત્રફળ પણ હોય તો આપણી પાસે શું મળી શકે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળી શકે। તો થિયરી પોર્શન તમે ટેક્સ્ટ બુકમાં જાતે જોઈ લેજો। એ થિયરી છે ઈઝી છે, બરાબર છે, સેલ્ફ કરવાની છે। અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન છે વર્તુળાકાર માર્ગે ફરી રહ્યો છે ત્યારે પ્રવાહનું સૂત્ર શું લખી શકાય? હું ટૂંકમાં લખું છું, પ્રવાહનું સૂત્ર Q/T લખાય, બરાબર। આના પરથી આપણે આવું લખી શકીએ I = અહીંયા હું વિદ્યુત ભારનું માત્ર મૂલ્ય લઈશ, ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે ઋણ પણ આપણે મૂલ્ય લઈએ તો E/1 આવર્તકાળ જેટલો હું સમય લઉં તો T લખાય। Q = IT પરથી I = Q/T, Q એટલે ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય અને ધારી લો કે એક પરિભ્રમણ પૂર્ણ કરે છે તો એના માટે લાગતો સમય આવર્તકાળ જેટલો। તો આ થયું સમીકરણ નંબર 1, બરાબર। હવે આવર્તકાળ એટલે શું? તો આપણે લખી શકીએ કે જ્યાં આવર્તકાળ એટલે સમય છે, સમય એટલે અંતરના છેદમાં ઝડપ, અંતરના છેદમાં ઝડપ। તો તમે આવર્તકાળ માટે લખી શકો અંતર એટલે એક પરિભ્રમણ પૂરું કરે, વર્તુળ માર્ગની ત્રિજ્યા છે r તો પરિઘ જેટલું થાય તો થાય 2πr અને એની ઝડપ ધારી લઈએ કોઈ પણ ક્ષણે કેટલી છે? તો કોઈ પણ ક્ષણે એની ઝડપને આપણે ધારી લઈએ v જેટલી અને એ કઈ દિશામાં હોય તો કે સ્પર્શકની દિશામાં હોય, આ રીતે। ખ્યાલ આવે ને? આ ઇલેક્ટ્રોન આ રીતે ફરી રહ્યો છે, રેડી। અને r અને v વચ્ચેનો ખૂણો કોઈ પણ ક્ષણે કેટલો હોય? 90 ડિગ્રીનો જ હોય, કારણ કે આ ત્રિજ્યાવર્તી દિશામાં છે અને વેગ છે સ્પર્શકની દિશામાં, તો r અને v વચ્ચેનો ખૂણો હંમેશા 90 ડિગ્રી હોય। તો અહીંયા 2πr છેદમાં એની ઝડપ v, તો આ t ની કિંમત અહીંયા મૂકીએ તો સમીકરણ 1 અને 2 પરથી શું થાય જુઓ તો 1 તથા 2 પરથી કંઈક આવું થાય। વિદ્યુત પ્રવાહ I = અહીંયા E/ના છેદમાં આ v આવી ગયો, સોરી t ના છેદમાં અહીંયા 2πr આવી ગયો અને છેદનો છેદ અંશમાં એટલે EV/2πr થઈ જાય। જુઓ ક્લિયર છે આટલી વસ્તુ? તો આટલો પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનના પરિભ્રમણને કારણે આ વર્તુળાકાર માર્ગમાં રચાય છે। E એટલે ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય, I ની ઝડપ છે અને r એટલે વર્તુળ માર્ગની ત્રિજ્યા છે। આટલી વસ્તુ સમજ આવી ગઈ છે? ક્લિયર? પ્રવાહ આપણે મેળવી લીધો છે। હવે પ્રવાહ આપણી પાસે છે અને વર્તુળ માર્ગની ત્રિજ્યા છે તો ક્ષેત્રફળ પણ મળી શકે। તો આપણે લખી શકીએ કે હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, દિશાની વાત આપણે પછી કરીએ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને લખું છું μL
મ્યુ તો આપણે લખીએ છીએ એલ શેના માટે? કારણ કે કક્ષામાં ફરી રહ્યો છે એટલા માટે, બરાબર. એની પાસે કંઈક વેગમાન હશે, કોણીય વેગમાન, જેને આપણે એલ સદિશ તરીકે લખીએ છીએ. એટલા માટે મ્યુ સફિક્સમાં મેં સ્મોલ એલ લીધું છે, કારણ કે એની પાસે જે પણ ચાક માત્રા છે એની કક્ષીય ગતિના કારણે છે. આ કક્ષામાં જે ગતિ થાય છે એના કારણે છે, એટલે મેં લખ્યું છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટને મ્યુ એલ તરીકે, અને એ આપણા માટે બને I × A. અહીંયા હું માત્ર મૂલ્ય લખું છું. તો I એટલે આપણી પાસે કિંમત છે, તો અહીંયા મૂકી દઈએ મ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ I ની કિંમત મૂકો તો EV/2πr, અને ક્ષેત્રફળ કેટલું થાય તો કે πr². સમજ પડી? તો અહીંયાથી પાઈ કેન્સલ થાય, એક r કેન્સલ થાય, તો મ્યુ એલ ની કિંમત શું મળે? જુઓ, મ્યુ એલ ની કિંમત તમને મળે EVR/2. EVR/2. સમજ પડી? બરાબર. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની આપણને કિંમત મળે છે. હવે આ જે સમીકરણ છે એની જમણી બાજુ ઇલેક્ટ્રોનના દળ વડે ગુણીએ અને ઇલેક્ટ્રોનના દળ વડે ભાગીએ. એટલે આપણે લખીએ કે જમણી બાજુ માસ ઓફ ઇલેક્ટ્રોન વડે ગુણતા અને ભાગતા. તો શું થશે? અહીંયા જુઓ, ખાસ ધ્યાન આપજો. મ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ અહીંયા E/2 માસ ઓફ ઇલેક્ટ્રોન. જુઓ, E/2 તો હતું જ, અને માસ ઓફ ઇલેક્ટ્રોન વડે ભાગી દીધું. અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન ગુણી દીધું. જુઓ, બરાબર છે આ વસ્તુ કે બરાબર નથી? વ્યવસ્થિત ચેક કરી લો. જુઓ, E/2 છે, VR પણ આવી ગયું, માસ ઓફ ઇલેક્ટ્રોન વડે ગુણ્યું, માસ ઓફ ઇલેક્ટ્રોન વડે ભાગાકાર કર્યો. હવે આ જરા જુઓ, આ શું છે? તો તમને ખ્યાલ આવે કે L સદિશ ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P સદિશ, અને P એટલે M × V. તો આપણે જો મૂલ્ય લખીએ, R અને P હંમેશા કેમાં હોય? લંબ હોય. P એટલે MV. P એટલે MV. V ની દિશામાં P હોય. ખ્યાલ આવે ને? V ની દિશામાં P હોય. વેગમાન છે આ રેખીય વેગમાન, આ કોણીય વેગમાન છે. રેખીય વેગમાન અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ લીધો તો P બરાબર MV, એટલે L ની દિશા R ક્રોસ V ની દિશામાં હોય, એટલે R થી V ની તરફ આંગળીઓ ઘુમાવો એટલે બહાર તરફ હોય. તો આનું સૂત્ર બને, આ MV પહેલા લખું તો ME એટલે કે માસ ઓફ ઇલેક્ટ્રોન, MV આ R અને sin 91, કેમ કે બંને પરસ્પર લંબ રૂપે છે. હવે તમે આ જાણો છો એટલે આની અંદર ડિટેલમાં આપણે ચર્ચા કરતા નથી. ક્લિયર છે આ વસ્તુ? L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P, P બરાબર MV, R અને V કેવા હોય? પરસ્પર લંબ, તો sin 91 તો MVR. તો અહીંયા L લખી શકાય. તો અહીંયા આપણે લખી શકીએ કે મ્યુ L ઇઝ ઇક્વલ ટુ E ના છેદમાં 2 ટાઈમ માસ ઓફ ઇલેક્ટ્રોન અને ઇન્ટુ L. જ્યાં L શું છે? તો જ્યાં L ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન, એટલે MVR ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન છે. કોણીય વેગમાન જ, પણ અહીંયા ઇલેક્ટ્રોન છે કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યો છે, એટલે કક્ષીય કોણીય વેગમાન. એવી જ રીતે આ શું છે? તો કે કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તમારે જો લખવું હોય તો તમે અહીંયા એડ કરી શકો, કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. બીજું કંઈ નથી, કક્ષામાં પરિભ્રમણ કરે છે એટલા માટે. તો આપણા માટે સૂત્ર હશે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુ અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ આપણને મળી ગયો. અને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3. આ સૂત્ર તમારા માટે ખૂબ અગત્યનું છે, બરાબર છે? જો આપણે સદિશ્ય સ્વરૂપમાં લખીએ તો સદિશ્ય સ્વરૂપમાં શું થાય? ખાસ જોજો. તો સદિશ્ય સ્વરૂપમાં આ તો અચળ રાશિઓ છે, તો આવું લખાય મ્યુ L સદિશ ઇઝ ઇક્વલ ટુ E ના છેદમાં 2 માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ L સદિશ. અહીંયા ડોટ ગુણાકાર નથી એટલે જસ્ટ એમ જ લખ્યું છે, બરાબર? તો આ બંને વચ્ચેનો સંબંધ શું? તો આ બંનેની દિશા મેળવવી પડે. તો આપણે પહેલા L ની દિશા મેળવીએ. જુઓ, L ની દિશા ક્યાં હોય? તો કે R થી P ની દિશામાં. P કોની દિશામાં હોય? V ની દિશામાં. તો R થી P તો બહાર તરફ, એટલે જો અહીંયા દર્શાવું તો L સદિશ ક્યાં મળે? બહાર તરફ, એટલે હું ડોટ કરું. સમજ પડી? R થી P તરફ આંગળી ઘુમાવો, R થી P તરફ તો અંગૂઠો બહાર, એટલે L ની દિશા બહાર તરફ. આની દિશા ક્યાં હોય? તો કે તમે પ્રવાહની દિશામાં આંગળીઓ ઘુમાવો, અંગૂઠો જે દિશા આપે એ તમને મ્યુ L ની દિશા આપે. તો પ્રવાહ આ રીતે છે સમઘડી, તો એ દિશામાં આંગળીઓ ઘુમાવો તો અંગૂઠો ક્યાં આવ્યો? અંદર. અંગૂઠો અંદર આવ્યો એટલે મ્યુ L સદિશ ક્યાં જતો રહ્યો? અંદરની દિશામાં. ખાસ સમજો, આ કઈ રીતે મેળવાય? આ તો મેં તમને કીધું આના ઉપરથી ઈઝી છે. મ્યુ L ની દિશા કઈ રીતે મેળવાય? તો કે પ્રવાહની દિશામાં આંગળી ઘુમાવો, તો પ્રવાહની દિશામાં આંગળી ઘુમાવો, પ્રવાહની દિશામાં, એટલે અંગૂઠો તમને ક્ષેત્રફળ સદિશની દિશા આપે, અને ક્ષેત્રફળ સદિશની દિશામાં જ મ્યુ હોય, તમને વાત કરી છે. તો પ્રવાહ આ રીતે છે, તો આંગળી આ રીતે ઘુમાવો એટલે અંગૂઠો અંદર, તો મ્યુ L અંદર તરફ. તો જુઓ, બંને સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. મ્યુ L અંદર છે અને L સદિશ બહાર છે, એનો મતલબ કે બંને વિરુદ્ધ દિશામાં છે, તો વિરુદ્ધ દિશા માટે માઇનસ લખવું પડે. સમજ પડી આ વસ્તુ?
સદિશ સ્વરૂપમાં કેમ માઇનસ આવી ગયું? કારણ કે આ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. આ બહાર તરફ છે અને આ જે છે મ્યુએલ એ અંદર તરફ છે. ઓકે, તો આ સદિશ સ્વરૂપ થઈ ગયું. ધારી લો કે આપણે ઇલેક્ટ્રોન માટે વાત કરતા હોઈએ તો ઇલેક્ટ્રોન માટે આપણે આ સૂત્ર ઉપરથી લખીએ. ઇલેક્ટ્રોન માટે સમીકરણ 3 પરથી આપણે મ્યુએલ ના છેદમાં એલ એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટના છેદમાં કોણીય વેગમાનનો ગુણોત્તર લઈએ, ખાલી મૂલ્યની વાત કરીએ તો મ્યુએલ ના છેદમાં એલ ઇલેક્ટ્રોન માટે તો ઈના છેદમાં 2me થાય. ઈ એટલે ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે 9.11 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ. બંનેની કિંમત મૂકો એટલે આ તમને જવાબ મળે. આ જવાબ તમને મળશે 8.8. મેં ડાયરેક્ટ લખું છું ટેક્સ્ટ બુક માંથી 8.8 ગુણ્યા 10⁻10 ઘાત બરાબર છે. 8.8 ગુણ્યા 10⁻10 ઘાત આનો એકમ થાય ઉપર કુલમ છે છેદમાં કિલોગ્રામ છે. ઇલેક્ટ્રોન માટે તમને આવું મળશે. અને આ જે ગુણોત્તર છે મ્યુ એલ ના છેદમાં એલ એટલે કે ઈ ના છેદમાં 2me બરાબર, એને કહેવામાં આવે છે ગાયરો મેગ્નેટિક ગુણોત્તર. શું કહેવામાં આવે છે એને? ગાયરો મેગ્નેટિક ગુણોત્તર. તમને ટેક્સ્ટ બુક ની અંદર પણ એ આપેલું છે. આ મ્યુએલ એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાનનો જે ગુણોત્તર છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાનનો ગુણોત્તર, એને કહેવાય ગાયરો મેગ્નેટિક ગુણોત્તર. ઇલેક્ટ્રોન માટે એનું મૂલ્ય આટલું મળે છે. તમને પ્રોટોન માટે કીધું હોય તો પ્રોટોનનું દળ મૂકવાનું. સમજ પડે છે? બરાબર. તો ચાલો આટલી વસ્તુ તમને ક્લિયર હશે અને આને હવે કોપી કરો પછી આપણે આગળ જઈએ. ચાલો ડન. હવે આગળ વધીએ તો આની અંદર જુઓ થિયરી પોર્શન તમે ટેક્સ્ટ બુક માંથી કરતા રહેજો બરાબર. ચાલો આ સૂત્રની અંદર આપણે કંઈક નવું કરીએ તો સમીકરણ 3 માં L is equal to NH/2π લેતા આ ક્યાંથી આવ્યું? યાદ આવે છે બોહરનો અધિતર્ક કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. કોણીય વેગમાન L એ h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય બરાબર છે. તો અહીંયા આપણે L ની કિંમત મૂકી દો તો શું આવશે? તો mu L is equal to ઈના છેદમાં 2 ટાઈમ માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ અહીંયા આવે NH/2π. કંઈક નવું આપણે વિચારીએ તો તમે આની અંદર જુઓ કે ભાઈ mu L is equal to NHE છેદમાં 4π માસ ઓફ ઇલેક્ટ્રોન. આવું થઈ ગયું NHE છેદમાં 2 to the 4 pi me. હવે જો n બરાબર 1 હોય તો mu L કેવું થઈ જાય? મિનિમમ થઈ જાય. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મિનિમમ, કારણ કે બાકી બધી રાશિઓ અચળ છે. જેમ જેમ n ની કિંમત બદલાતી જશે એમ એમ mu L ની કિંમત બદલાશે. તો n ની લઘુત્તમ કિંમત કેટલી છે? 1. કારણ કે આપણને ખબર છે કે n ની કિંમત આ મુખ્ય ક્વોન્ટમ નંબર છે તો 1 થી શરૂ થાય, 0 હોતું નથી. તો લઘુત્તમ કિંમત 1 છે n ની, એનો મતલબ કે n લઘુત્તમ હોય તો mu L પણ કેવું હોય? લઘુત્તમ હોય. તો આપણે લખી શકીએ કે mu L મિનિમમ ઇઝ ઇક્વલ ટુ એટલે n ની કિંમત 1 એટલે થઈ ગયું HE છેદમાં અથવા EH જે લખો તે 4π me. H એટલે પ્લાન્ક અચળાંક. જ્યાં H શું છે? પ્લાન્ક અચળાંક. 6.626 ગુણ્યા 10⁻34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ આવે. યાદ આવે છે આવું કઈ? 6.626 ગુણ્યા 10⁻34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ પ્લાન્ક અચળાંક. E એટલે ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય, me એટલે ઇલેક્ટ્રોનનું દળ. તો આની કિંમતો તમે મૂકશો એ હું તમારા ઉપર છોડું છું. કિંમતો મૂકશો તો એ કિંમતો મૂકતા તમને જવાબ મળશે mu L minimum is equal to, એ જવાબ હું સીધો ટેક્સ્ટ બુક માંથી લખું છું, એ જવાબ તમને મળશે 9.27 ગુણ્યા 10⁻24 ઘાત. 9.27 ગુણ્યા 10⁻24 ઘાત. અને આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે તો એનો એકમ આપણે કીધેલો I નો એમ્પિયર અને A નો મીટર સ્ક્વેર. તો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તમે જોઈ શકો કે ઇલેક્ટ્રોન છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઘણી ઓછી મળે છે 10⁻24 ઘાત. તો આ જે જવાબ મળે છે આ મૂલ્યને કહેવામાં આવે છે બોહર મેગ્નેટોન. શું કહેવામાં આવે છે આને?
બોહર મેગ્નેટોન. ભૂલી ન જતા, આ જે મૂલ્ય છે એને જ કહેવામાં આવે છે બોહર મેગ્નેટોન. જો અહીંયા છે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર છે અને અહીંયા મેં તમને વાત કરી છે બોહર મેગ્નેટોન, એટલે બંને જગ્યાએ લોચો ન થાય. ક્લિયર છે? તો આ તમારી ગુજરાત બોર્ડની થિયરી છે અહીંયા કમ્પ્લીટ થઈ. હવે એક સ્ટેપ આપણે આગળ વધીએ તો એની અંદર આપણે વિચારીએ. હવે વધારાનું તમને અહીંયા કરાવું છું તમારી જાણ માટે, જેથી કરીને તમને પરીક્ષામાં કદાચ કોઈ સવાલ પૂછવામાં આવ્યો હોય તો તમે એ વ્યવસ્થિત રીતે એટેન્ડ કરી શકો. જુઓ, સપોઝ કે આપણી પાસે કોઈ રિંગ છે, સમજાવું છું. ધારી લો કે આપણી પાસે કોઈ રિંગ છે, બરાબર છે? આ રીતે કોઈ રિંગ છે અને રિંગ પોતાની અક્ષને અનુલક્ષીને થોડી મધ્યમાંથી પસાર કરજો એટલે ખ્યાલ આવે. બરાબર, આ રિંગ છે એની અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરતી હોય સપોઝ, અને એના પર જે વિદ્યુત ભાર પથરાયેલો છે એ ધારી લો કે Q જેટલો વીજભાર પથરાયેલો છે. કેમ કે રિંગ છે એના ઉપર વિદ્યુત ભાર જ્યારે મૂકીએ ત્યારે એના ઉપર કેવું વિતરણ થાય? વિદ્યુત ભારનું સતત વિતરણ થાય. ખ્યાલ આવે ને આને? વિદ્યુત ભારનું સતત વિતરણ થાય. અને આ છે એ ફરી રહી છે. હવે રિંગ ફરી રહી છે એનો મતલબ કે વિદ્યુત ભાર પણ ફરી રહ્યો છે. ખ્યાલ આવે છે? તો આ સંજોગોમાં પ્રવાહ કેટલો હશે? તો આપણે અહીંયા લખીએ. અહીંયા આ વધારાનું છે તમારા માટે, આ પરીક્ષામાં તમારે લખવાનું નથી. અહીંયા પ્રવાહ કેટલો હોય? તો કે Q/T, I બરાબર Q/T. અથવા તમે અહીંયા આપણે કેપિટલ T ડાયરેક્ટ લઈ લઈએ તો હવે તમને સમજ આવી જશે. ક્લિયર છે? આના ઉપરથી આપણે Q × F લખી શકીએ. F એટલે આવૃત્તિ, કારણ કે T = 1/F. બરાબર છે આ વસ્તુ? I બરાબર Q/T, 1/T એટલે Q × F. ચાલો, હવે એની અંદર આપણે આનું આ પરિભ્રમણ કરે છે તો કોણીય વેગમાન પણ લઈ શકીએ. કોણીય વેગમાન, અને કોણીય વેગમાનને તમે L તરીકે લખો તો I ઓમેગા લખી શકાય. આ સૂત્ર ભણી ગયા છો ચાક ગતિની અંદર, યાદ આવે છે કઈ આવું? જ્યાં I શું છે? તો I જડત્વની ચાક માત્રા છે. બરાબર? તો આ એક સૂત્ર તમારી પાસે છે ઓલરેડી. અને હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લઈએ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કયા સૂત્રથી આપી શકાય? તો ધારી લો કે આપણે એને મ્યુ તરીકે જ લઈએ અહીંયા. તો I × A લખાય. I એટલે Q × F. તો અહીંયા લખીએ Q × F. આ એક થઈ ગયું. અને એની જગ્યાએ શું લખાય? તો કે ધારી લો કે આ ત્રિજ્યા છે R. ધારી લો કે આ ત્રિજ્યા છે સ્મોલ r. એને રિંગની ત્રિજ્યા તરીકે પણ તમે લખી શકો. તો આ લખાય πr². ક્લિયર છે? અહીંયા f ની જગ્યાએ શું લખી શકાય? તો Q × ω/2π લખી શકાય. ક્યાંથી આવ્યું? તો સમજાવું. જુઓ, ω બરાબર 2πf છે, ત્યાંથી f ને પકડો તો શું આવે? f ને કરતા બનાવો તો ω/2π લખાય. તો ω/2π. તો આ આપણું થઈ ગયું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અહીંયાથી તમે મ્યુ ને કરતા બનાવો તો આ π કેન્સલ, એટલે અહીંયા વધે Q ω/r²/2. ખ્યાલ આવે કે નથી આવતો આમાં? જુઓ, આવી રીતે કોઈ પણ તંત્ર આપ્યું છે એની ઉપર વિદ્યુત ભાર પથરાયેલો છે. ધારી લો કે Q જેટલો વીજભાર છે સપોઝ બધો થઈને, અને ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરે છે તો એનું કોણીય વેગમાન I ઓમેગા થાય. જ્યાં I શું છે? આપેલી પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. સિમ્પલ, ઓલરેડી તમે એના વિશે ભણ્યા છો. આ સૂત્ર તમારા માટે નવું નથી. બીજું, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ I × A. I એટલે Q × F. કઈ રીતે સમજાવું? A એટલે πr². જો ત્રિજ્યા r હોય તો આપેલો કોઈ પદાર્થ છે, રિંગ હોઈ શકે, ગમે તે હોઈ શકે. બરાબર? તો અહીંયા f ની કિંમત તમે ω/2π મૂકો, π કેન્સલ, એટલે આ સૂત્ર આવી ગયું. હવે L પણ છે, મ્યુ પણ છે, તો હવે શું લખી શકાય? હવે એનો ગુણોત્તર લેવો પડે. જેવો આપણે અહીંયા ગુણોત્તર લીધો છે, ક્યાં લીધો? તો આગળ લીધેલો ટૂંકમાં. તો આપણે મ્યુના છેદમાં L નો ગુણોત્તર લઈ શકીએ. તો મ્યુના છેદમાં L નો ગુણોત્તર લ્યો એટલે Q ω/r²/2 તો છે જ, અને એના છેદમાં L. L એટલે I ઓમેગા. બરાબર છે? તો અહીંયાથી એક ઓમેગા કેન્સલ થયા. આ I ની જગ્યાએ શું લખી શકાય? જોજો ખાસ, QR² / 2. અહીંયા રિંગ હોય તો રિંગની જડત્વની ચાક માત્રા mr² થયું. રિંગની જડત્વની ચાક માત્રા કેટલી થાય? mr². યાદ આવે છે કઈ?
અહીંયા મ્યુની કિંમત મૂકી છે ક્યુ ઓમેગા આર સ્ક્વેર બાય 2, એલ ની કિંમત મૂકી આઈ ઓમેગા, ઓમેગા ઓમેગા ગયા ક્યુ આર સ્ક્વેર બાય 2 છે, અને અહીંયા આઈ ની કિંમત એમ આર સ્ક્વેર, કારણ કે આ રિંગ છે તો રિંગની જડત્વની ચાક માત્રા તમને ખબર છે, જો એનું દળ m હોય અને એની ત્રિજ્યા r હોય તો એમ આર સ્ક્વેર થાય, એમાં આર સ્ક્વેર ઉડી ગયા તો જુઓ ફરીથી q/2m આવ્યું, ખ્યાલ આવે છે કે નહીં? ગાયરોમેગ્નેટિક ગુણોત્તર આવી ગયો ને આપણે ત્યાં ઈના છેદમાં 2 ટાઈમ માસ ઓફ ઇલેક્ટ્રોન હમણાં આવેલું, તો એ જ વસ્તુ છે, ટૂંકમાં ઉપર વિદ્યુત ભાર આવે અને છેદમાં 2 ટાઈમ માસ આવે એટલે કે દળ આવે, તો આ સૂત્ર આપણા માટે ઈઝી બની જાય, બરાબર. આના ઉપરથી તમે મ્યુને કરતા બનાવો તો તમે આવું પણ લખી શકો q * l છેદમાં 2m ઇઝ ઇક્વલ ટુ q * l ની જગ્યાએ i ઓમેગા મૂકી દો ડિવાઇડેડ બાય 2m. તો તમને કોઈ પણ તંત્ર આપેલું છે, કોઈ પણ પદાર્થ આપેલો છે, એનું તમને દળ આપેલું છે, ગોળો છે ધારી લો કે, પછી એ પોલો ગોળો હોય કે નક્કર ગોળો હોય, કોઈ તકતી હોય, કોઈ પણ રિંગ હોય, ખ્યાલ આવે છે ને? રિંગ, તકતી, પોલો ગોળો, નક્કર ગોળો, નળાકાર, એનું દળ આપ્યું હોય, એના પરનો વીજભાર આપ્યો હોય, એની તમને કોણીય ઝડપ આપી હોય એટલે કે કોણીય વેગ આપેલો હોય, બરાબર છે, એની જડત્વની ચાક માત્રા તો તમને આવડતી જ હોય, તો એ તમે દરેક કિંમતો મૂકી દો એટલે તમને મ્યુની કિંમત મળી જાય. તમે આની અંદર આઈ ની કિંમત બદલતા જાઓ, રિંગ હોય તો આઈ એટલે mr સ્ક્વેર, તકતી હોય તો mr સ્ક્વેર બાય 2, નક્કર ગોળો હોય તો 2/5 mr સ્ક્વેર, પોલો ગોળો એટલે કે કવચ હોય તો 2/3 mr સ્ક્વેર, બરાબર. એવું જ આવે છે, હા યસ, બરાબર. તો દરેક કિંમતો અહીંયા મૂકતા જાઓ એટલે તમને મ્યુની કિંમત મળતી જાય, ખ્યાલ આવે ને? એટલે આ સૂત્ર તમારા માટે ખૂબ અગત્યનું છે, આ તમારા માટે એક એક્સ્ટ્રા ને લખી આપ્યું છે જે તમને પરીક્ષાની અંદર ઉપયોગી બનશે. અને અહીંયા તમારે ખાલી આઈ ની કિંમત બદલવાની છે અને તમારે અહીંયા ક્યુ ઓમેગા એમ એ કિંમત તો તમે ઇઝીલી મેળવી શકો. જો તમને આવૃત્તિ આપી છે તો તમે ઓમેગા મેળવી શકો 2πf થી, સિમ્પલ છે. અને એ તમારા માટે નવું નથી, ખાલી જડત્વની ચાક માત્રા બદલો જુદા જુદા પદાર્થો માટે અને એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બદલાતી જાય. ક્લિયર છે? બરાબર. તો હવે આને કોપી કરી લો. ચાલો ત્યાર પછીનો ટોપિક જોઈએ જેનું નામ છે ચલિત ગૂંચળા વાળું ગેલ્વેનોમીટર, એટલે કે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. તો આ ગેલ્વેનોમીટર શું છે? તો ગેલ્વેનોમીટર એ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટેનું સાધન છે. અહીંયા લખી દઈએ આપણે ગેલ્વેનોમીટર શું છે, તો કે ગેલ્વેનોમીટર એ પરિપથમાં વહેતા સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટેનું સાધન છે. ખૂબ જ સૂક્ષ્મ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ જ્યારે વહેતો હોય પરિપથમાં ત્યારે એનું માપન ગેલ્વેનોમીટરની મદદથી કરી શકાય. અને વધુમાં જો આપણે વાત કરીએ તો આ ગેલ્વેનોમીટરનું આપણે એમીટરમાં રૂપાંતરણ કરી શકીએ, ગેલ્વેનોમીટરનું આપણે વોલ્ટમીટરમાં રૂપાંતરણ કરી શકીએ. અને તમને ખબર છે કે એમીટર છે પ્રવાહ માપન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે અને વોલ્ટમીટર છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે. તો ગેલ્વેનોમીટરને આપણે એમીટરમાં પણ ફેરવી શકીએ અને વોલ્ટમીટરમાં પણ ફેરવી શકીએ, એની થિયરી આપણે જોઈશું. પણ મોટા ભાગેનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે? તો કે સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે કરવામાં આવે છે. હવે ગેલ્વેનોમીટરનું કન્સ્ટ્રક્શન, એની રચના કેવી હોય એ અહીંયા મેં તમને આકૃતિ સ્વરૂપે દર્શાવેલી છે. તમારી ટેક્સ્ટબુકમાં તમને આકૃતિ કમ્પ્લીટલી આપેલી છે અને થિયરી પણ તમારે એની અંદરથી જોવાની છે. હું અહીંયા તમને સમજાવું કે એ કઈ રીતે હોય છે. તો ગેલ્વેનોમીટરની અંદર એક ગૂંચળું હોય છે. અહીંયા તમે આ જોઈ રહ્યા છો, મેં ઊભી અહીંયા લાઈનો કરી છે ડાયામેટ્રિકલી વ્યાસાંત બિંદુ ઉપર. આ જે છે એક તાંબાના તારનું ગૂંચળું હોય છે જેની અંદર ઘણા બધા આટાઓ પાસે વીંટાળેલા હોય છે, બરાબર છે. જેવી રીતે આપણે સોલેનોઇડમાં લેતા હતા ને એવી જ રીતે કંઈક અહીંયા આટાઓ હોય છે. આ છે એ તાંબાના તારનું એક ગૂંચળું છે. એ ગૂંચળાની અંદર એક નરમ લોખંડનો ગર્ભ નળાકાર સ્વરૂપમાં મૂકેલો હોય છે. એટલે ગૂંચળું તમારી પાસે હોય છે, એની અંદર એક લોખંડનો ટુકડો મૂકવામાં આવે, નરમ લોખંડનો ટુકડો. એટલે નરમ લોખંડનો ટુકડો શા માટે? કારણ કે મોટા ભાગની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આ નરમ લોખંડના ટુકડા વડે આકર્ષાય. જે દૂર દૂર જતી હોય એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને આકર્ષીને એ નજીકના વિસ્તારમાં કેન્દ્રિત કરે. ટૂંકમાં આ ગૂંચળાની અંદર મોટા ભાગની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર કરી શકાય એટલા માટે આ નરમ લોખંડનો ગર્ભ ઉપયોગમાં લેવામાં આવે. અને અહીંયા જે આ ગૂંચળાનું કેન્દ્ર છે ત્યાંથી એક આ તમે વર્તુળાકાર માર્ગે એક સ્પ્રિંગ જોઈ રહ્યા છો, એ સ્પ્રિંગ જોડેલી હોય છે. એ બધાનો ઉપયોગ શું છે એ આપણે જોઈએ. સમજ પડી? આ એક તાંબાના તારનું ગૂંચળું છે, બરાબર છે.
એ ગૂંચળાની અંદર એક નરમ લોખંડનો ગર્ભ મૂકેલો હોય. એ મૂકવાનું કારણ શું? કારણ કે જો નરમ લોખંડનો ગર્ભ મૂકેલો હોય તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને ખૂબ નાના વિસ્તારમાં કેન્દ્રિત કરવાનું કામ કરતું હોય છે, આ નરમ લોખંડનો ગર્ભ. ક્લિયર? અને અહીંયા એક સ્પ્રિંગ હોય છે. તો આ રીતની એક રચના હોય છે આપણી પાસે, અને આ જે રચના છે એને એક કાયમી ચુંબકની વચ્ચે મૂકવામાં આવે. જુઓ, અહીંયા ચુંબકનો N છેડો, અહીંયા ચુંબકનો S છેડો, એટલે કાયમી ચુંબકની અંદર મૂકીએ એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય, અથવા ચુંબકીય ક્ષેત્ર કેવું હોય આ વિસ્તારમાં? તો કે સમાન ચુંબકીય ક્ષેત્ર હોય. પણ હવે ખાસ સમજવાનું તમારે છે કે આની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર હશે, પણ આમ સીધું નહીં હોય. N થી S સીધું નહીં હોય. ચુંબકીય ક્ષેત્ર મેં તમને કીધું છે N થી S તરફ હોય, પણ સીધું નહીં હોય. અહીંયા નરમ લોખંડનો ગર્ભ છે, એના કારણે રચના કેવી થશે ખબર? અહીંયા ધારો કે N છેડો છે ચુંબકનો, અહીંયા S છેડો છે, સોરી -S નહીં, ખાલી S, અને અહીંયા તમે કોઈ નરમ લોખંડનો ગર્ભ મૂકેલો છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને ટેક્સ્ટ બુકની અંદર આ રીતે આપેલી છે. એટલે એવું નથી સમજવાનું કે આ રીતે જાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. આ બાબત મેં તમને કીધેલી છે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને વચ્ચેનો પોર્શન નથી આપ્યો આવી રીતે ગૂંચળાની અંદર, આ નરમ લોખંડના ગર્ભની અંદરથી નથી આપ્યો, આવી કંઈક રચના આપી છે. તો એવું નથી સમજવાનું કે ચુંબકીય ક્ષેત્ર રેખા સીધે આમ નીકળે છે. જો આ એક ચુંબકીય ક્ષેત્ર રેખા આમ જાય, બીજી આમ જાય તો એકબીજાને છેદી ગઈ, અને એક જ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રને બે દિશા મળી, જે શક્ય નથી. સમજ પડી? એટલે ખરેખર ચુંબકીય ક્ષેત્ર રેખા કઈ રીતે જાય છે એ હું તમને સમજાવું, જોજો વ્યવસ્થિત. ચુંબકીય ક્ષેત્ર રેખા આ નરમ લોખંડનો ગર્ભ છે, અંદર પેલું ગૂંચળું આવી ગયું, સ્પ્રિંગ પણ આવી ગઈ. ચુંબકીય ક્ષેત્ર રેખા ખરેખર આ એનું કેન્દ્ર છે, તો ચુંબકીય ક્ષેત્ર રેખા ખરેખર આ રીતે જાય છે. ખબર પડે? અહીંયાથી નીકળે છે અને અહીંયાથી બહાર આવે છે, અહીંયાથી દાખલ થાય છે, અહીંયાથી બહાર આવે છે, આ રીતે. છેદતી નથી ક્યારેય નહીં. સમજ પડી? આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. હવે તમે વચ્ચેનો પોર્શન દૂર કરી દો. જુઓ, વચ્ચેનો પોર્શન કાઢી નાખો તો થઈ ગયું. તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એવું કંઈક જુઓ તો વ્યવસ્થિત ખ્યાલ આવે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ રીતે છે, નીકળતી હોય છે અને બહાર જતી હોય છે. આમ ક્રોસમાં નથી લેવાની, ત્યારે એ છેદતી હોતી નથી. આ રીતે ખરેખર હોય છે અંદરના વિસ્તારમાં. આવી રીતે મેં તમને હમણાં સમજાવ્યું એમ, બરાબર છે? ક્યારેય એકબીજાને છેદતી હોતી નથી. તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા દર્શાવી દઉં. હવે તમને ખ્યાલ આવી જશે કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય છે. ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. કઈ રીતે હોય છે? ત્રિજ્યાવર્તી દિશામાં. એટલે અહીંયા જો હું આ રીતે દર્શાવતો હોઉં તો આ ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર દાખલ થાય અને અહીંયા બહાર નીકળી જાય. બરાબર? આ ચુંબકીય ક્ષેત્ર આ રીતે બધી હોય છે ક્ષેત્ર રેખાઓ. આ કેવું ચુંબકીય ક્ષેત્ર છે? ત્રિજ્યાવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ત્રિજ્યાવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર લખવું હોય તો આપણે લખી દઈએ. જુઓ, એટલે આ જે ક્ષેત્ર રેખા છે આમ નીકળીને આ છે, આ જે ક્ષેત્ર રેખા નીકળીને આ છે, આ જે નીકળી અહીંયા છે, આ જે નીકળે અહીંયા છે, એ રીતે તમારે સમજવાનું છે. તો આને આપણે અહીંયા અલગથી લખીએ, ત્રિજ્યાવર્તી. ચાલો, ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર. ચાલો, ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર લાગુ પડી ગયું છે કાયમી ચુંબક દ્વારા, બરાબર છે? અને એની અંદર આ ગૂંચળું આવી ગયું છે, આ જે તાંબાના તારનું ગૂંચળું. પણ એની અંદર જો પ્રવાહ વહેતો નથી તો એના ઉપર ટોર્ક લાગશે નહીં. પ્રવાહ ન વહે તો ટોર્ક ન લાગે. જો પ્રવાહ એની અંદર વહે તો એના ઉપર ટોર્ક લાગે. કયા સૂત્ર મુજબ? ટોર્ક બરાબર I-N-A-B sin θ. યાદ આવે છે? થિયરી તમારે ટેક્સ્ટ બુક માંથી કરવાની છે, બરાબર? હું અહીંયા તમને ખાલી જસ્ટ કહું છું કે જો ગૂંચળામાંથી, આ જે તાંબાના તારનું ગૂંચળું છે એ ગૂંચળામાંથી પ્રવાહ I વહેતો હોય તો તેના પર લાગતું ટોર્ક, તેના પર લાગતું ટોર્ક. ટોર્ક કયા સૂત્રથી અપાય? તો હવે સૂત્ર સાબિત કરવાની જરૂર નથી. NIAB sin 90 ડિગ્રી થવાનું. કેમ? કારણ કે તમે જુઓ તો આ જે ગૂંચળું છે એ આ રીતે છે કંઈક, અથવા આ રીતે છે, તો એનો તમે ક્ષેત્રફળ સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો લેશો તો 90 ડિગ્રી થશે. તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. એ કન્સ્ટ્રક્શન એ રીતે જ કરેલું હોય છે જેથી કરીને એનો જે ક્ષેત્રફળ સદિશ છે ગૂંચળાનો અને જ્યાં બહારનું ચુંબકીય ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર, બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય. તો અહીંયા ટોર્ક તમારું શું થઈ જાય છે? તો કે NIAB. ક્લિયર? આટલું ટોર્ક કોના ઉપર લાગે છે?
ગૂંચળા પર ટોર્ક લાગે છે જો એની અંદરથી પ્રવાહ પસાર થતો હોય તો, અને પ્રવાહ પસાર થવાનો જ છે તમે જ્યારે પરિપથની અંદર જોડો ત્યારે. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. હવે થાય શું, તો આ ગૂંચળું ધારી લો કે આ રીતે રોટેટ કરે છે, આ ગૂંચળું છે આ રીતે રોટેટ કરે છે આમ, તો આ સ્પ્રિંગ છે એ પણ રોટેટ કરશે, પણ સ્પ્રિંગ કેવી છે, સ્થિતિસ્થાપક સ્પ્રિંગ છે. અહીંયા લખવું હોય તમે લખી શકો સ્થિતિસ્થાપક. સ્પ્રિંગ કેવી છે, સ્થિતિસ્થાપક. હવે સ્થિતિસ્થાપક સ્પ્રિંગ હોય એટલે શું કરશે, તો કે ગૂંચળાનું ભ્રમણ જે આ રીતે થવા માંગે છે એનો વિરોધ કરશે. સમજાય છે? આ ટોર્કના કારણે આ ગૂંચળાનું પરિભ્રમણ થાય, બરાબર. ગૂંચળાનું પરિભ્રમણ થાય એટલે સ્પ્રિંગ પણ પોતે ભ્રમણ કરશે, ખ્યાલ આવે છે, એનું પણ કંઈક રોટેશન થશે. પણ સ્પ્રિંગ પુનઃસ્થાપક છે એટલે અથવા સ્થિતિસ્થાપક છે તો એ પુનઃસ્થાપક બળ લગાડશે કોના ઉપર, આ ગૂંચળા ઉપર, અને ગૂંચળાનું જે ભ્રમણ થાય છે એને રોકવા પ્રયત્ન કરશે. એટલે આપણે લખી શકીએ કે આ ટોર્કના કારણે ગૂંચળાનું ભ્રમણ થાય છે અથવા એનું આવર્તન થાય છે એવું કહી શકાય. રેડી? આ ટોર્ક લાગવાથી શું થાય, આ જે ગૂંચળું હતું એના ઉપર છે એનું આવર્તન થાય ટોર્ક લાગવાના કારણે, અને પરિણામે સ્પ્રિંગ દ્વારા પુનઃસ્થાપક ટોર્ક લાગે. કેવું ટોર્ક લાગે? પુનઃસ્થાપક ટોર્ક લાગે. ખબર પડી? ગૂંચળાનું ભ્રમણ આમ થાય, ધારી લો કે સપોઝ આ રીતે થાય છે તો આ સ્પ્રિંગ છે એ પુનઃસ્થાપક ટોર્ક લગાવે. આ જે ટોર્ક છે એને કહેવાય આવર્તન ટોર્ક. શું કહેવાય? અહીંયા લખી દઈએ આવર્તન ટોર્ક. જે ગૂંચળાનું શું કરાવે છે, આવર્તન કરાવે છે, એટલે એને કહેવાય આવર્તન ટોર્ક. અને સ્પ્રિંગ શું કરે છે તો કે પુનઃસ્થાપક ટોર્ક લગાવે છે. એ કેટલું હોય તો આપણે ધારી લઈએ કે ધારો કે ગૂંચળાનું આવર્તન થીટા છે અથવા ફાઈ છે, તો પુનઃસ્થાપક ટોર્ક કેટલું હોય તો કે પુનઃસ્થાપક ટોર્ક ટાઉ પ્રોપોર્શનલ ટુ ફાઈ હોય. જેટલું આવર્તન થાય એટલું ટોર્ક લાગે. ખ્યાલ આવે છે? આપણે આવું લેતા હતા ને પુનઃસ્થાપકની કન્ડિશન માટે, F પ્રોપોર્શનલ ટુ x. યાદ આવે છે હુકનો નિયમ? એવી જ રીતે અહીંયા તમે ચાક ગતિ માટે વિચારો તો F ની જગ્યાએ ટોર્ક, બળની જગ્યાએ, રેખીય સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર. આવર્તન એટલે શું છે? કોણીય સ્થાનાંતર જ છે. સમજ પડી? તો તમે સમજી શકો કે સ્પ્રિંગ દ્વારા જે પણ પુનઃસ્થાપક ટોર્ક લાગવાનું છે, પુનઃસ્થાપક ટોર્ક એ ગૂંચળાના આવર્તનના સમપ્રમાણમાં હોય. સપ્રમાણતાની નિશાની દૂર કરો તો આ થઈ ગયું કે ફાઈ. જ્યાં કે શું છે તો કે છે એ સ્પ્રિંગનો વળ અચળાંક છે. એની અંદર વળ ચડવાનો ને, જેને તમે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કહો છો એ જ છે સ્પ્રિંગનો વળ અચળાંક. તમને આની અંદર બળ અચળાંક પણ આપેલું છે, એને વળ અચળાંક પણ કહેવાય અથવા બળ અચળાંક પણ કહેવાય. ટેક્સ્ટ બુકમાં તમને બળ અચળાંક આપ્યો છે, તમે વળ અચળાંક પણ કહી શકો. તો આ સમીકરણ નંબર 2 થયું. ગૂંચળામાં ઉદ્ભવતું ટોર્ક આટલું, અને એ ટોર્કના પરિણામે જે ગૂંચળાનું આવર્તન થાય છે એના કારણે સ્પ્રિંગ દ્વારા પુનઃસ્થાપક ટોર્ક લાગે એ ગૂંચળાનું ભ્રમણની વિરુદ્ધ દિશામાં. તો એ પુનઃસ્થાપક ટોર્ક એ આવર્તનના સમપ્રમાણમાં, સપ્રમાણતાની નિશાની દૂર કરે એટલે સ્પ્રિંગનો વળ અચળાંક મળ્યો. બરાબર છે? આટલી વસ્તુ ક્લિયર? તો આટલું કોપી કરો, પછી આગળ જઈએ આપણે. વ્યવસ્થિત રીતે થિયરીને બરાબર સમજજો. બરાબર છે? ચાલો, તો હવે આપણી પાસે આ બંને ટોર્કના સૂત્રો છે. હવે જુઓ, કોઈ પણ વખતે સ્થાયી પરિસ્થિતિમાં શું થવાનું, કોઈ પણ સ્થાયી પરિસ્થિતિ હોય, સ્થિર સંતુલન હોય કે હવે ગૂંચળાનું ભ્રમણ અટકી ગયું છે, અહીંયા બી હતો, બરાબર ને, અને આપણે સમીકરણ નંબર 1 કીધેલું. તો ગૂંચળાની સંતુલિત અવસ્થામાં શું થાય, તો ગૂંચળાની સંતુલિત અવસ્થામાં આવર્તન ટોર્ક હતું જે ગૂંચળાનું આવર્તન કરાવે છે, ભ્રમણ કરાવે છે, ઇઝ ઇક્વલ ટુ પુનઃસ્થાપક ટોર્ક થાય. કારણ કે ગૂંચળાની અંદર પ્રવાહ વહે છે એટલે થવાનું શું, તો આ સ્પ્રિંગ સાથે એક પોઇન્ટર જોડેલું હોય. શું જોડેલું હોય? એક કાંટો હોય છે, જે તમે પેલા સ્કેલની અંદર જુઓ છો. ગેલોનોમીટરમાં કાંટો વચ્ચે હોય. તમે એક દિશામાં પ્રવાહ પસાર કરો તો આમ ફરે, તો વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરો તો આ બાજુ જાય. વચ્ચે કાંટો હોય, એને દર્શક કહેવાય, પોઇન્ટર. બરાબર છે? દર્શક કાંટો ટૂંકમાં. તો એ પોઇન્ટર કોની સાથે હોય? સ્પ્રિંગની સાથે. એટલે ગૂંચળાનું ભ્રમણ થાય એટલે સ્પ્રિંગનું પણ થાય, અને સ્પ્રિંગનું થાય એટલે આ પોઇન્ટરનું પણ ભ્રમણ થાય.
ખ્યાલ આવ્યો? એટલે પોઈન્ટર છે એક્ઝેક્ટ મિડલમાં હોય, પ્રવાહ પસાર થાય એટલે કોઈ એક દિશામાં એનું ભ્રમણ થવાનું છે. અને કોઈ એક જગ્યાએ આવીને ધારો કે સ્થિર થઈ જાય, સ્થિર થાય એ સ્થિર પરિસ્થિતિ એટલે કે ગુચલાની સંતુલિત અવસ્થા, એ વખતે આ આવર્તન ટોર્ક અને આ પુનઃસ્થાપક ટોર્ક બંને કેવા હોય? એક સમાન હોય. તો આવર્તન ટોર્ક છે NIAB ઇઝ ઇક્વલ ટુ આ છે K∅. સમજ પડી? અહીંયા ગુચલાની અંદર જ્યારે પ્રવાહ પસાર કરો એટલે આવર્તન થવાનું, આવર્તન થાય એટલે પોઈન્ટર જે વચ્ચે તો એક બાજુ જોવાનો, તો એક બાજુ જોવાનું એટલે બે વસ્તુ હશે. એક તો ગુચલા ઉપર છે આવર્તન ટોર્ક લાગતું હશે NIAB મુજબ, અને સાથે સાથે સ્પ્રિંગ પુનઃસ્થાપક ટોર્ક લગાવતી હશે વિરુદ્ધ દિશામાં K∅ મુજબ. પણ આવર્તન આ પોઈન્ટર તો એક જ જગ્યાએ સ્થિર છે, એનો મતલબ કે જે પુનઃસ્થાપક ટોર્ક છે એ અને આવર્તન ટોર્ક બંને સરખા હશે. તો બંને સરખા હશે તો આપણે એને સરખાવી દીધા. બસ હવે આપણું કામ ઈઝી છે. હવે તમે આની અંદરથી ∅ ને કરતા બનાવો. કોને કરતા બનાવો? ∅ ને. ચાલો તો આપણે આની અંદર ∅ ને કરતા બનાવીએ તો શું આવી જશે જુઓ તો ∅ ઇઝ ઇક્વલ ટુ આ I ને અલગ લઈ લઈએ તો NAB ના છેદમાં K ઇન્ટુ I થઈ ગયું. જુઓ તો ∅ ને કરતા બનાવો તો શું આવે? આ K છેદમાં જાય તો NAB લખ્યું છેદમાં K અને I ને આપણે અલગ લીધો. તો અહીંયા તમે જુઓ N એટલે ગુચલાની અંદર આંટાની સંખ્યા, A એટલે એના વડે ઘેરાતું ક્ષેત્રફળ, B એટલે સમાન ચુંબકીય ક્ષેત્ર છે, K એટલે સ્પ્રિંગનો બળ અચળાંક અથવા બળ અચળાંક, બધી રાશિઓ અચળ હોય, કૌંસની બધી રાશિ અચળ છે. તો લખી શકાય કે ∅ proportional to I. એનો મતલબ શું? તો કે ગુચલામાં જેટલો વધારે પ્રવાહ પસાર થશે એટલું આવર્તન એનું વધારે થશે. આપણે અહીંયા લખી શકીએ કે ગુચલાનું આવર્તન એટલે કે ∅ એ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. ખબર પડી ને? આમાં થિયરી ઈઝી છે. રેડી? ∅ proportional to I વચ્ચેનો આજે આ કાઉન્સ વાળી ટર્મ છે તો અચળ છે, તો ∅ proportional to I. જેમ જેમ ગુચલામાં પ્રવાહ વધશે એમ એનું આવર્તન વધારે થશે. ઓછો પ્રવાહ વહે છે તો ઓછું આવર્તન બતાવશે, પ્રવાહ વધશે તો આવર્તન વધશે, પોઈન્ટર છે વધારે ડિફ્લેક્ટ થશે. ખ્યાલ આવે છે? તો ગુચલાનું આવર્તન ∅ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ અહીંયા તમે લખી શકો I ના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર? તો સૂત્ર આપણા માટે ખૂબ અગત્યનું છે. આને આપણે નંબર 3 કહી દઈએ. બરાબર? ચાલો હવે એની અંદર તમને I ને કરતા બનાવો. સમીકરણ 3 પરથી તમે I ને કરતા બનાવો તો I ને કરતા બનાવો એટલે આવું થઈ જાય K ના છેદમાં NAB ઇન્ટુ ∅. I ને કરતા બનાવો તો K ના છેદમાં NAB સામે જાય તો ઇન્ટુ ∅. આ જે K ના છેદમાં NAB છે ને એને લખાય કેપિટલ G. અહીંયા આપણી પાસે એને કેપિટલ G લખીએ છીએ અને એને કહેવામાં આવે છે ગેલ્વેનોમીટરનો અચળાંક. ગેલ્વેનોમીટરનો અચળાંક શું કહેવામાં આવે છે એને? ગેલ્વેનોમીટરનો અચળાંક, અથવા બીજા શબ્દોમાં કીધું છે કરંટ રિડક્શન ફેક્ટર, એટલે કે વિદ્યુત પ્રવાહ ઘટાડાનો ફેક્ટર. એટલે આપણે એને કહી શકીએ કે પરિબળ, અથવા આપણે ઇંગ્લિશમાં જ લખીએ ચાલો ને, કરંટ રિડક્શન ફેક્ટર. કરંટ રિડક્શન ફેક્ટર, અથવા ત્રીજા શબ્દોમાં એને જો કેવું હોય તો અહીંયા G બરાબર શું થવાનું? તો G બરાબર અહીંયા તમે વિચારો તો G બરાબર I∅ થવાનું. આવું લખી શકાય. જુઓ અહીંયા I બરાબર G ઇન્ટુ ∅ થાય. જ્યાં G ની કિંમત આપણે K/NAB છે ત્યાં G મૂક્યો તો G ની કિંમત શું થવાની? તો G ઇઝ ઇક્વલ ટુ I/∅. અને અહીંયા આપણે લખેલું જ છે ઓલરેડી કે K/NAB. તો આને કહેવામાં આવે છે અલગથી ફિગર ઓફ મેરિટ ઓફ ગેલ્વેનોમીટર. ફિગર ઓફ મેરિટ ઓફ એ શું છે સમજાવું? ગેલ્વેનોમીટર. પણ આટલી વસ્તુ સમજ પડે અહીંયા સુધી. હવે I ને કરતા બનાવ્યો એટલે I ને કરતા બનાવો તો K/NAB ઇન્ટુ ∅. આ K/NAB અચળ છે અને ગેલ્વેનોમીટરનો અચળાંક કહેવાય, કેમ કે બધી રાશિઓ અચળ છે, અથવા એને કહેવાય કરંટ રિડક્શન ફેક્ટર. અને અહીંયા G ની કિંમત મૂકીએ તો I બરાબર G ઇન્ટુ ∅.
ચિહ્ન કરતા બનાવો તો I/5 એટલે એ જ વસ્તુ છે, જીની કિંમત જ છે K/NAB, અને આને કહેવાય ફિગર ઓફ મેરિટ ઓફ ગેલ્વેનોમીટર. આ છે શું તો તમે અહીંયા જુઓ એટલે તમને ખબર પડે આ શું છે. જુઓ તો એકમ આવર્તન દીઠ પસાર થતો પ્રવાહ, એકમ આવર્તન દીઠ પસાર થતો પ્રવાહ એને કહેવાય એનું ફિગર ઓફ મેરિટ ઓફ ગેલ્વેનોમીટર. આ પ્રેક્ટિકલ ની અંદર તમારે ઉપયોગી છે. અહીંયા સુધી આપણે થિયરી છે ગુજરાત બોર્ડની, અને પછી તમારું એક્સ્ટ્રા છે, એટલે પરીક્ષાની અંદર તમારે અહીંયા સુધી લખવાનું. થિયરી તમારે ટેક્સ્ટબુક માંથી કરવાની છે. આ સૂત્ર તમારે ભૂલવાનું નથી. ખાસ તમે આ સૂત્ર યાદ રાખશો પછી તમે કોઈ પણ સૂત્ર તારવી શકશો કે ભાઈ પુનઃસ્થાપક ટોર્ક છે એ આવર્તન ટોર્ક જેટલું હોય સંતુલિત અવસ્થામાં, અને એના ઉપરથી તમે કોઈ પણ સૂત્ર તારવી શકો. આ સૂત્ર ડાયરેક્ટ યાદ ન રહે પણ આ તો રહે ને, આ યાદ રહી જાય એટલે આ બની જ જવાનું છે. એના ઉપરથી દરેક સૂત્રો મેળવી શકાય. ઓકે, તો ચાલો આટલી વસ્તુ હવે કોપી કરી લો. ચાલો ત્યાર પછીનો ટોપિક જોઈએ જેનું નામ છે ગેલ્વેનોમીટરની સંવેદિતા. હવે આ ગેલ્વેનોમીટર સંવેદનશીલ છે એવું ક્યારે કહેવાય? સંવેદિતા એટલે ટૂંકમાં એની સંવેદનશીલતા, બરાબર? તો એ ગેલ્વેનોમીટર સંવેદનશીલ છે એવું ક્યારે કહેવાય? તો એના માટેની અહીંયા તમને વ્યાખ્યા આપી દઉં કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી ખૂબ નાના મૂલ્યનો પ્રવાહ પસાર કરવામાં આવે, નાના મૂલ્યનો પ્રવાહ પસાર કરવામાં આવે, અથવા ખૂબ નાના મૂલ્યનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ લાગુ પાડવામાં આવે, ત્યારે જો ગૂંચળાનું આવર્તન, જેને આપણે શું કીધેલું, ફાઈ કીધેલું, ખૂબ મોટું મળે તો તેવા ગેલ્વેનોમીટરને કેવું ગેલ્વેનોમીટર કહેવાય? સંવેદી ગેલ્વેનોમીટર કહે છે. સમજ પડી? જ્યારે ગેલ્વેનોમીટરમાંથી ખૂબ નાના મૂલ્યનો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ગૂંચળાનું આવર્તન ખૂબ મોટું મળે, અથવા ખૂબ નાના મૂલ્યનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે ત્યારે પણ ખૂબ આવર્તન મોટું મળે તો એવા ગેલ્વેનોમીટરને કહેવાય સંવેદી ગેલ્વેનોમીટર. એટલે નાના મૂલ્યનો પ્રવાહનો પણ ફેરફાર થાય તો પણ એનું આવર્તન ખૂબ મોટું મળે. ખ્યાલ આવો કે નહીં? સેન્સિટિવિટી કોને કહેવાય? વધારે. આ સેન્સિટિવિટીની વાત કરીએ છીએ. એટલે ખૂબ સૂક્ષ્મ મૂલ્યનો પણ પ્રવાહ હોય તમારી પાસે તો પણ આવર્તન તમને ખૂબ મોટું મળે, જે આપણા માટે ખૂબ કામનું છે એવું ગેલ્વેનોમીટર આપણા માટે ખૂબ અગત્યનું છે. અથવા તમે ખૂબ નાના મૂલ્યનો પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલો છે, વોલ્ટેજ આપેલો છે, અને એના માટે પણ તમને ખૂબ વધારે ડિફ્લેક્શન મળે છે, આવર્તન મળે છે, તો પણ એ ગેલ્વેનોમીટરને સંવેદી ગેલ્વેનોમીટર કહેવાય. તમને એવું થતું હશે કે ભાઈ પોટેન્શિયલ ડિફરન્સ કેમ? તો કે આપણે એ ગૂંચળાની અંદર પ્રવાહ વહેડાવવાનો છે, એટલે એના માટે બાહ્ય બેટરીની જરૂર પડશે. તો એ બેટરીની અંદર તમે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ શકો. જે તમારા વોલ્ટેજ છે એ જ તમારો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એ ખૂબ નાના વોલ્ટેજ માટે જો આવર્તન વધારે મળે તો સંવેદી ગેલ્વેનોમીટર થઈ ગયું. તો ગેલ્વેનોમીટરની બે સંવેદિતા આપણે વ્યાખ્યાયિત કરવાની છે. એક છે એની પ્રવાહ સંવેદિતા, ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. તો આ પ્રવાહ સંવેદિતાને આપણે ફાઈ કહેવાય છે ને, એક જ મિનિટ. ઓકે, IS કરંટ સેન્સિટિવિટી, કરંટ માટે IS આપણે લખી શકીએ, પ્રવાહ સંવેદિતા. તો આ પ્રવાહ સંવેદિતા કોને કહેવાય? તો કે ગેલ્વેનોમીટરના અથવા ગેલ્વેનોમીટરમાંથી વહેતા એકમ પ્રવાહ દીઠ મળતા આવર્તનને શું કહેવામાં આવે છે? પ્રવાહ સંવેદિતા કહેવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાંથી વહેતા એકમ પ્રવાહ દીઠ મળતું આવર્તન એટલે IS નો મતલબ શું? તો IS નો મતલબ છો એકમ પ્રવાહ દીઠ મળતું આવર્તન. સમજ પડી? એકમ પ્રવાહ દીઠ મળતું આવર્તન એટલે એની પ્રવાહ સંવેદિતા. હવે આ φ/I કઈ રીતે મેળવાય? તો તમને અગાઉ પણ કીધેલું કે તમે યાદ રાખો NIAB = K/φ. આ સૂત્ર તમારા માટે જો ઈઝી બની જતું હોય તો દરેક કામ ઈઝી છે. હવે φ/I જુઓ,
5/i આપણને જોઈએ છે, i ને છેદમાં જવા દો તો NAB/k થઈ જાય, NAB/k. દરેક ટર્મ તમે જાણો છો, સિમ્પલ છે. 5/i કરતા બનાવો એકમ પ્રવાહ દીઠ મળતું આવર્તન એટલે પ્રવાહ સંવેદિતા, તો 5/i કરો એટલે NAB/k. તો આ સમીકરણ તમારું 1 બની ગયું. એવી જ રીતે બીજી છે એની વોલ્ટેજ સંવેદિતા. શું છે? વોલ્ટેજ સંવેદિતા. કારણ કે એનો ઉપયોગ ઘણી વખત આપણે વોલ્ટમીટર તરીકે કરીએ છીએ, જેને VS તરીકે લખાય. વોલ્ટેજ સેન્સિટિવિટી, S છે સંવેદિતા, સેન્સિટિવિટી માટે છે. તો ગેલ્વેનોમીટરને લાગુ પાડેલા એકમ વિદ્યુત સ્થિતિમાનના તફાવત દીઠ મળતું આવર્તન, વસ્તુ એ જ છે. ગેલ્વેનોમીટરને લાગુ પાડેલા એકમ વિદ્યુત સ્થિતિમાનના તફાવત દીઠ મળતા આવર્તનને શું કહેવામાં આવે છે? ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા. ફરીથી, ગેલ્વેનોમીટરને લાગુ પાડેલો જે એકમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, એ એકમ વિદ્યુત સ્થિતિમાનના તફાવત દીઠ મળતું જે આવર્તન છે એને કહેવામાં આવે છે એની વોલ્ટેજ સંવેદિતા. તો વોલ્ટેજ સંવેદિતા VS એટલે તો એકમ વિદ્યુત સ્થિતિમાનના તફાવત દીઠ મળતું આવર્તન. સમજ પડી? ઓકે. તો અહીંયાથી તમે phi ની કિંમત મૂકી શકો. જુઓ, અહીંયાથી ખાલી phi ની કિંમત મૂકો તો phi ની કિંમત શું થાય? તો તમને ખ્યાલ આવે કે NIAB/k થઈ જાય. NIAB/k phi ની કિંમત, અને v ની કિંમત મૂકી દઈએ આપણે IR. કઈ ખોટું નથી. V = IR. સિમ્પલ. phi ની કિંમત મૂકો NIAB/k અને v ની કિંમત મૂકો IR, તો I કેન્સલ. તો અહીંયાથી શું બચે છે? ખાસ ધ્યાન આપો. તો NAB/k બચે. જુઓ, NAB/k તો છે જ. ઇન્ટુ સાથે શું વધે છે? 1/r બચે. મેં અલગથી લખ્યું. જુઓ, NAB/k તો છે જ, અંશનો છેદ છેદમાં, અને 1/r અલગથી લખ્યું. તો આ સમીકરણ નંબર તમારું 2 બની જાય. બરાબર? તમે સમીકરણ 1 અને 2 જુઓ તો જરા, તો તમને ખ્યાલ આવે કે ભાઈ વોલ્ટેજ સંવેદિતા છે ઇઝ ઇક્વલ ટુ NAB/k એટલે પ્રવાહ સંવેદિતા ડિવાઇડેડ બાય R. ઓહમના નિયમ જેવું જ થઈ ગયું. તમે શબ્દોમાં લખી શકો. શું લખી શકો? વોલ્ટેજ સંવેદિતા ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ સંવેદિતાના છેદમાં અવરોધ. આ અવરોધ કોનો છે? પેલો ગૂંચળાનો છે, જે ગૂંચળું લેતા હતા ને તાંબાના તારનું, એનો અવરોધ છે. બરાબર? તો આ સમીકરણ પણ તમારા માટે ઈઝી બની જાય. સિમ્પલ છે કે નથી? પ્રવાહ સંવેદિતા એટલે phi/i, વોલ્ટેજ સંવેદિતા એટલે phi/v. v ની જગ્યાએ IR મૂકો, તમારો જવાબ આવી જાય. એટલે વોલ્ટેજ સંવેદિતા બરાબર પ્રવાહ સંવેદિતાના છેદમાં R. ઓકે. હવે તમે જુઓ, બંને ઇક્વેશન વ્યવસ્થિત રીતે જુઓ, 1 અને 2 નંબર. તમારે પ્રવાહ સંવેદિતા વધારવી છે અથવા વોલ્ટેજ સંવેદિતા વધારવી છે, તો શું વધારવું પડે? તો જુઓ, બંનેમાં NAB/k બંનેમાં છે. તો તમે ગૂંચળાના આટાની સંખ્યા કેપિટલ N વધારો તો તમે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા વધારી શકો. ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ વધારો, ટૂંકમાં એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ વધારો તો પણ તમે સંવેદિતા વધારી શકો. જે લાગુ પાડેલું પેલું ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર હતું એનું મૂલ્ય વધારો તો પણ તમે સંવેદિતા વધારી શકો. અને જે સ્પ્રિંગનો બળ અચળાંક અથવા સ્પ્રિંગનો બળ અચળાંક હતો એને ઘટાડો, કેમ કે આ ઘટાડો તો જ સંવેદિતા વધશે, તો પણ તમે એ કરી શકો. એટલે NAB એના મૂલ્ય વધારો તો તમને સંવેદિતા વધારે મળે, અને કેનું મૂલ્ય ઘટાડો તો તમને સંવેદિતા વધારે મળે. અને અહીંયા કિસ્સામાં એડિશનલ છે કે જે ગૂંચળું છે એનો અવરોધ તમે ઘટાડો તો તમને વોલ્ટેજ સંવેદિતા વધારે મળે. સમજ આવે છે? પણ અહીંયા ખાસ એક બાબતનું ધ્યાન રાખવાનું કે તમે ગૂંચળાના આટાની સંખ્યા એટલી બધી પણ નહીં વધારી દો કે જેથી કરીને એને મેનેજ કરવું અઘરું થાય, એને ગેલ્વેનોમીટરનો ભાર વધી જાય, વજન વધી જાય. એટલે અમુક લિમિટેડ આટા સુધી જ તમે એ કરી શકો. એવી જ રીતે એના આ જે ગૂંચળા વડે ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ પણ તમે અમુક મર્યાદા સુધી જ વધારી શકો. એનાથી વધારે તમે આ ક્ષેત્રફળ વધારશો તો એને મેનેજ કરવું અઘરું બને. અને દરેકની અમુક લિમિટ છે. હા, ચુંબકીય ક્ષેત્ર તમે તમારા મન પડે એટલું લઈ શકો. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે આપણી ઈચ્છા મુજબનું કરી શકીએ, પણ N એટલે કે આટાની સંખ્યા અને આ જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે એની અંદર અમુક મર્યાદા છે. અમુક લિમિટ સુધી જે મૂલ્ય વધારી શકીએ, એનાથી વધારી શકાય પણ પછી ગેલ્વેનોમીટરને મેનેજ કરવું અઘરું થઈ જાય. બરાબર? તો આ બંને બાબતો વ્યવસ્થિત રીતે સમજજો. આ સૂત્રોનો ઉપયોગ આપણે દાખલાઓની અંદર ડાયરેક્ટ કરીશું. બરાબર? આ તમને આવડવું જ જોઈએ, કોઈ પણ સંજોગોમાં યાદ રાખવાનું છે આને, અને ઈઝી છે, એમાં કઈ અઘરું છે નહીં.
ક્લિયર થઈ જાય છે. ઓકે, બીજી એક બાબતની વાત કરી લઈએ અહીંયા તમારી સમજ માટે કે ભાઈ આપણે કોઈ પણ ગેલ્વેનોમીટર છે એની વોલ્ટેજ સંવેદિતા વધારીએ તો શું, સોરી, પ્રવાહ સંવેદિતા વધારીએ તો શું વોલ્ટેજ સંવેદિતા વધે જ? અહીંયા સવાલ લખું છું. આપણો સવાલ કંઈક આવો છે કે IS વધે તો VS વધે જ. વાય? જવાબ આપવાનો છે પ્રવાહ સંવેદિતા વધે તો વોલ્ટેજ સંવેદિતા વધે જ. શા માટે એવું આપણે જણાવવાનું છે. તો તમે જુઓ, હું બધી જ રાશિઓ અચલ રાખું છું માની લો, અને આટાની સંખ્યા ખાલી બમણી કરું. n માંથી શું કરું છું? આટાની સંખ્યા બમણી કરીએ. ધારો કે હું ટૂંકમાં સમજાવું છું, n માંથી આપણે શું કરીએ? 2n કરીએ. તો પહેલા પ્રવાહ સંવેદિતા કેટલી હતી? 5/I હતી. એમાંથી નવી કેટલી થાય? આટાની સંખ્યા n હોય ત્યારે કેટલી થાય? NAB/K મુજબ 5/I. હવે 2n કરું તો અહીંયા 2n ની જગ્યાએ 2n, તો સંવેદિતા કેટલી થઈ જાય? 2 ટાઈમ 5/I. આ બધાને સમજ આવે છે કે નથી આવતું? સમજ પડી? આની અંદર જુઓ, આટાની સંખ્યા n હતી તો સંવેદિતા 5/I હતી. સિમ્પલ. હવે આટાની સંખ્યા 2n કરી તો n વખતે કેટલી હતી? 5/I. તો 2 ટાઈમ 5/I. આટાની સંખ્યા 2n થઈ, ડબલ થઈ, તો સંવેદિતા ડબલ થઈ જાય. ખબર પડી ને? બાકી બધું અચળ છે તો 2n ની જગ્યાએ 2n કરો તો સંવેદિતા 2NAB/K. હવે 2 અચળ, NAB/K તો 5/I જ હતું એટલે 2 ગણી થઈ. તો આ સંવેદિતા, પ્રવાહ સંવેદિતા 2 ગણી થઈ. હવે વોલ્ટેજ સંવેદિતામાં આવો તો n ની કિંમત 2n કરો એટલે કે આટાની સંખ્યા બમણી કરો તો પ્રવાહ અવરોધ પણ બમણો થાય. કેમ? કારણ કે R = ρl/A. જુઓ ભાઈ, જુઓ, તારની અવરોધકતા ન બદલાય, આપણે ક્ષેત્રફળ તો બદલ્યું જ નથી. સમજ પડે છે? તો ખાલી લંબાઈ છે એ ડબલ થવાની. કેમ કે તમે આટા બમણા કરો છો, n માંથી 2n કરો છો તો લંબાઈ બમણી થવાની ને તારની. ખબર પડે કે ન પડે? લંબાઈ કેવી થવાની? બમણી. અને લંબાઈ બમણી થાય તો અવરોધ પણ બમણો થાય, તો R નો 2R થાય. તો તમે હવે જુઓ, વોલ્ટેજ સંવેદિતામાં વિચારો, આટા n હોય ત્યારે વોલ્ટેજ સંવેદિતા કેટલી? તો કે 5/V. હવે આટા 2n કરો એટલે n ની જગ્યાએ 2n કરો તો R ની જગ્યાએ 2R કરવાનું, તો 2 કેન્સલ, ફરીથી એનું એ જ આવ્યું. તો વોલ્ટેજ સંવેદિતા વધતી નથી. જુઓ, એની એ જ રહેશે. સમજ પડી ને? ખાલી આટાની સંખ્યા, અહીંયા આટાની સંખ્યા બમણી કરી તો પ્રવાહ સંવેદિતા પહેલા જે હતી એના કરતા બમણી થઈ ગઈ. પણ આ કિસ્સામાં વોલ્ટેજ સંવેદિતામાં આટાની સંખ્યા બમણી કરી તો અવરોધ પણ બમણો થાય. કઈ રીતે મેં સમજાવ્યું? તો આ પણ બમણું, આ પણ બમણું કેન્સલ થાય તો એનું એ જ રહી. અને વોલ્ટેજ સંવેદિતા બદલાતી નથી. તો શું પ્રવાહ સંવેદિતા વધે તો વોલ્ટેજ સંવેદિતા વધે જ? ના, એવું જરૂરી નથી. કેમ? એનું કારણ અહીંયા આપ્યું છે. સમજ પડી? તો દરેક બાબતોને વ્યવસ્થિત રીતે તમારે નોટ ડાઉન કરવાની છે, યાદ રાખવાની છે. અને ગેલ્વેનોમીટરનો ઉપયોગ શું છે? તો એ ગેલ્વેનોમીટરના ઉપયોગની અંદર તમે લખી શકો કે ભાઈ NAB નું મૂલ્ય વધારીને, K નું મૂલ્ય ઘટાડીને એની પ્રવાહ સંવેદિતા વધારી શકાય, એની વોલ્ટેજ સંવેદિતા પણ વધારી શકાય. ખૂબ નાના મૂલ્યનો પ્રવાહ માપી શકાય, ખૂબ નાના મૂલ્યનો જો વોલ્ટેજ છે એનું પણ તમે માપન કરી શકો. બરાબર છે? અને એના ડિસએડવાન્ટેજ શું છે? એના ગેરફાયદા તો કે જો તમે અમુક મર્યાદા કરતા વધારે મૂલ્યનો પ્રવાહ પસાર કરો તો તાંબાનો તાર બળી જાય. કેમ બળી જાય? કારણ કે H = I²RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય ભાઈ. તાંબાના તારનો અવરોધ હોય અને I નું અમુક ચોક્કસ મૂલ્ય હોય, એના કરતા જો તમે વધારો મૂલ્ય તો I²RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને તાંબાનો તાર બળી જવાની શક્યતા રહે અને ગેલ્વેનોમીટરને ડેમેજ થઈ શકે. બરાબર છે? તો એ તમે લખવું હોય તો લખી શકો. આનો ઉલ્લેખ આપણે ફરીથી આગળ જતા કરીશું જ્યારે આપણે ભણીશું ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતરણ અને ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ, ત્યારે બંને બાબતો ધ્યાનમાં લઈશું. ઓકે છે? તો આજના દિવસ માટે આટલું જ. અને હવે આપણે આવતીકાલે છે ગેલ્વેનોમીટરનું એમીટરમાં, ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતરણ અને એના પર આધારિત જે પણ દાખલાઓ છે એ લઈને આગળ વધીશું. ઓકે, ચાલો હવે કોપી કરી લો.